સુરતના ઘોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ બસના કાચ તોડવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં બસના ચાલક દ્વારા બસ પર પથ્થરમારો કરી નોંધવામાં આવ્યો હતો। ઘોડાદરા પોલીસ દ્વારા સીસીટીવી આધારે આરોપીની ઝડપી લેવામાં આવ્યા છે। પાલિકા સંચાલકો બ્લુ સિટી બસના 2 ચાલકો અને 2 કંડક્ટરોની ધરપકડ કરી છે। પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું। એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી, પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી। આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે।